નમસ્કાર મિત્રો, આજે છે તારીખ છે 23 મે 2024 વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે એક મહત્વપૂર્ણ હવામાન અંગે આગાહી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં હાલ ભારે ગરમી યથાવત રહી છે અને જ્યારે તારીખ 23 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારના રોજ અમદાવાદ અને ગાંધીનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો જે યથાવત રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર 44 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાવાની શક્યતાઓ છે। તો બીજી તરફ તારીખ 23 થી લઈને 24 મે દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ સક્રિય થતાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની છે। હાલ મધ્ય જે વિસ્તારો છે તેની અંદર વરસાદની શક્યતાઓ છે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બેંગ્લુરુ સહિતના આસપાસ વિસ્તારોની અંદર ચક્રવાતી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મણિપુર સુધી એક ટ્રફ લાઇન સક્રિય બની છે। બંગાળની ખાડીથી લઈને તમિલનાડુ સુધી નીચે એક ટ્રફ સર્જાય છે, તેના કારણે ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના પરિણામે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાતો જણાવ્યું છે કે ગરમી અને ભેજના કારણે કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળવાની શક્યતાઓ છે।